નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. ધોરણ 10ની નવી બ્લુપ્રિન્ટ આજે ગુજરાત બોર્ડ તરફથી જાહેર કરવામાં આવી છે. તો એ નવી બ્લુપ્રિન્ટનો આપણે આ વિડીયોમાં અભ્યાસ કરીશું, જેમાં સર્વપ્રથમ સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટની જે બ્લુપ્રિન્ટ છે એના વિશે આપણે માહિતી લઈએ. શરૂ કરીએ એ પહેલાં મિત્રો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી આવનારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. મિત્રો, આપણી ચેનલ ઉપર સાયન્સ ટેકનોલોજીની જે જૂની બ્લુપ્રિન્ટ છે, એટલે કે 2019-20ના વર્ષની જે બ્લુપ્રિન્ટ છે તેનો વિડીયો પણ અવેલેબલ છે. તો એની સાથે તમે નવી બ્લુપ્રિન્ટને કમ્પેરિઝન કરી શકો છો. અહીં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ એમના દ્વારા વર્ષ 2020-21 માટે જે નમૂનાના પ્રશ્નપત્રો છે અને પ્રશ્નપત્રોનું પરિરૂપ છે એ ડિક્લેર કરવામાં આવેલા છે. તો એમની ચર્ચા કરીએ તો સર્વપ્રથમ તો જે 30% કોર્સ આપણો કટ થયો છે એને ધ્યાનમાં રાખી અને બીજી જાહેરાત એ કરવામાં આવેલી હતી કે જે 20% MCQ છે એની જગ્યાએ 30% MCQ આવશે. એટલે અહીં જે આપણું 20 ગુણ છે એ જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે, 28 ગુણનું જે છે એમાં તમારે સમજ એટલે કે અન્ડરસ્ટેન્ડિંગનો ઉપયોગ કરવાનો છે, અને જે 24 ગુણનું છે તેમાં તમારું ઉપયોજનનો ઉપયોગ કરવાનો છે. બાકી રહેલા જે 8 માર્ક્સ છે એ ઉચ્ચ વૈચારિક કૌશલ્ય ક્ષમતા ધરાવતા હોય એવા પ્રશ્નો છે. એટલે આમ કુલ 25%, 35% અને 30% આ પેપર તમારું સરળ બને છે, જ્યારે માત્ર 10% એટલે કે 90% પેપર ઇઝી છે. 10% પ્રશ્નો એવા છે કે જે તમે ભણ્યા છો ઓનલાઈન કે XYZ કોઈ પણ રીતે, તો એમાંથી જે કંઈ તમે શીખ્યા છો એનો તમારે ઉપયોગ કરવાનો છે. હવે અહીં એક બાબત ખાસ નોંધજો મિત્રો, ઉપર જે સૂચના છે એ સૂચનાનો ઘણો ગહેન અર્થ થાય છે કે આ જે પરિરૂપ છે એ વિદ્યાર્થી, શિક્ષકો, પ્રાશ્નિકો અને મોડરેટર્સ જે પેપર સેટરો છે તે એમના માર્ગદર્શન માટે છે. જે તે વિષયના પ્રાશ્નિક તેમજ મોડરેટર્સને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના બૃહદ હાર્દ કે ઉદ્દેશને સુસંગત રહી પ્રશ્નપત્રની સંરચના બાબતે ફેરફાર કરવાની છૂટ રહેશે. એટલે અહીં જે તમને એક્ઝેક્ટ આપ્યું છે એના જેવું જ પૂછી નાખે કે એને જ ફોલો કરીને પેપર નીકળશે એવું જરૂરી નથી. એમાં થોડું ઘણું એ ઉપર નીચે કરી શકે છે. તો ક્યાં ફેર થઈ શકે એ બધું આપણે જોઈશું. સર્વપ્રથમ તો જે પ્રશ્નો છે એ કેવી રીતે આવશે એ જોઈએ. તો પહેલા જે વિભાગ છે એમની અંદર હેતુલક્ષી પ્રશ્નો છે. જનરલ વિકલ્પ વિના, એટલે કે અહીં 24 પ્રશ્નો આવશે અને 24 તમારે ફરજિયાતપણે એટેન્ડ કરવાના છે અને દરેકનો 1 ગુણ છે. ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નો, એટલે કે શોર્ટ આન્સર 1, તેમાં જનરલ વિકલ્પ વિના 9 છે, વિકલ્પ સાથે 12 છે. એટલે 12માંથી તમારે કોઈ પણ 9 લખવાના છે અને એ 2 ગુણના છે, એટલે અહીં તમને 18 ગુણ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નો, એટલે કે શોર્ટ આન્સર 2, તો વિકલ્પ વિના 6 છે અને વિકલ્પ સાથે 9 છે, એટલે 9માંથી તમારે 6 પ્રશ્નોને ફરજિયાતપણે એટેન્ડ કરવાના છે અને દરેક પ્રશ્નનો ગુણભાર 3 છે, એટલે 6 તેરીને 18 ગુણ તમને અહીં પ્રાપ્ત થાય છે. ત્યારબાદ લાંબા પ્રશ્નો જે છે લોંગ આન્સર, એવા જનરલ વિકલ્પ વિના 5 છે અને જનરલ વિકલ્પ સાથે 8 છે, એટલે 8માંથી કોઈ પણ 5 લખવાના છે. તો મિત્રો, ઓવરઓલ જોવા જઈએ તો અહીં તમારું જે પેપર છે એ પેપર ખૂબ જ ઇઝી બને છે, કારણ કે 5 પ્રશ્નોને બાદ કરતાં આ જે બાકીના પ્રશ્નો છે તમારા, એ બાકીના પ્રશ્નો તમે સરળતાથી એટેન્ડ કરી શકો છો. અને આ જે 5 પ્રશ્નો છે એ ગુણ્યા 4 માર્ક્સ, એટલે કે ટોટલ 20 ગુણનો એ આપણને પ્રાપ્ત થાય છે. એટલે અહીં ઓવરઓલ 53 પ્રશ્નોમાંથી તમારે 44 પ્રશ્નો એટેન્ડ કરવાના છે, જેમાં 24 પ્રશ્નોને આપણે બાદ કરી દઈએ તો બાકી રહેલા જે પ્રશ્નો છે એમાં તમને દરેક જગ્યાએ 3 વિકલ્પ પ્રાપ્ત થાય છે. જે જૂના બ્લુપ્રિન્ટની અંદર આપણને આંતરિક વિકલ્પ મળતા હતા, એટલે કે 16ના અથવામાં 16મો જ આવતો હતો. હવે જો બેમાંથી એકેય 16મો તમને ન આવડતો હોય તો તમારે એ 2 માર્ક્સ કે 3 માર્ક્સ જતા કરવા પડતા હતા, જ્યારે અહીં એવું થશે નહીં. આગળ જોઈએ આપણે તો ગુણભાર પ્રમાણે જે ચેપ્ટરો છે, તો ચેપ્ટરોમાં પહેલું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો, તો એ 4 ગુણનું છે. એસિડ, બેઝ અને ક્ષાર, એમાં જે પ્રશ્નો છે ઓકે,
ગુણભાર જે આપેલો છે એ 4 ગુણ છે અને અહીં વિકલ્પ સાથે વિકલ્પ વિના બંને આપેલા છે. તો એનો અર્થ શું થાય છે કે એસિડ બેઝ ક્ષાર એમાંથી 6 ગુણનું તમને પૂછાય છે અને જો વિકલ્પ સાથે ગણના કરો તો 10 ગુણનું પૂછાય. એટલે એનો અર્થ એવો છે કે પ્રકરણ 2ની અંદરથી તમને વિકલ્પોવાળું પૂછાઈ શકે. વિકલ્પ એટલે કઈ રીતે? તો જે આપણે 9માંથી 6 લખવાના છે કે પછી 8માંથી 5 લખવાના છે એ પ્રકારે. ધાતુ અને અધાતુ એમાં 5 ગુણનું પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે 8 ગુણનું છે. કાર્બન અને તેના સંયોજનો એમાં 6 ગુણનું જનરલ વિકલ્પ વિના અને વિકલ્પ સાથે 6, એટલે કે અહીં કોઈ આંતરિક વિકલ્પ તમને પૂછાવાનો નથી. તો મિત્રો જે વિકલ્પવાળા છે આપણે ટીક કરતા જઈશું. તો પ્રકરણ 2 એ તમારું વિકલ્પવાળું છે, પ્રકરણ 3 વિકલ્પવાળું છે. ત્યારબાદ 5મું પ્રકરણ જે છે એમાં 4 ગુણ વિકલ્પ વિના અને 6 વિકલ્પ સાથે, એટલે અહીં તમને એક 2 ગુણનો વિકલ્પ પૂછાઈ શકે છે. એટલે 1 ગુણના વિકલ્પ કોઈ આવવાની સંભાવના નથી. જૈવિક ક્રિયાઓ એ 6 ગુણ છે અને વિકલ્પ સાથે 10 ગુણ છે. એટલે અહીં તમને 4 ગુણનો વિકલ્પ પૂછાઈ શકે છે. એટલે વિકલ્પ એટલે કેવી રીતે કે છઠ્ઠા પ્રકરણમાંથી તમને 2 પ્રશ્નો પૂછી શકે એક જ જગ્યાએ, કોઈ પણ એક જગ્યાએ અથવા 2 અલગ અલગ જગ્યાએ. તો એ પ્રકારે તમારા વિકલ્પ સેટ થતા હોય છે. 7મા પ્રકરણમાં 5માંથી 5 જ છે, એટલે 5 ગુણભાર છે. સજીવો કેવી રીતે પ્રજનન કરે 8મું પ્રકરણ, તો ત્યાં 9 ગુણ વિકલ્પ સાથે છે અને 6 ગુણ વિકલ્પ વિના છે. એટલે ત્યાં 3 ગુણનો તમને વિકલ્પ પૂછાઈ શકે છે. આનુવંશિકતા અને ઉદ્વિકાસ તેમાં 5માંથી 5 જ રહેશે, એટલે એ તમારે વિકલ્પ વિનાનું છે. પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન ત્યાં 9માંથી 6 છે, એટલે અહીં પણ એક વિકલ્પવાળો પ્રશ્ન આપણો બને છે. એટલે અહીં તમને 3 ગુણનો પ્રશ્ન વિકલ્પમાં પૂછાઈ શકે છે. પ્રકરણ 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, તો એમાં 5 ગુણ ફાઇનલ જ તમને મળવાના છે. વિદ્યુત એમાં 8માંથી 6, એટલે અહીં 2 માર્કનો પ્રશ્ન આંતરિક વિકલ્પમાં આવી શકે છે. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો અહીં વિકલ્પ વિના 6 છે અને વિકલ્પ સાથે 10 છે, એટલે 4 ગુણનો પ્રશ્ન તમારો આંતરિક વિકલ્પમાં આવી શકે છે. મિત્રો અહીં જનરલી તમને 13મા પ્રકરણની વાત કરું તો તમને માત્ર અહીંથી જે જનરેટર છે, વિદ્યુત મોટર છે કે ફ્યુઝ છે એના જેવા પ્રશ્નો પૂછાવાની સંભાવના હવે વધી જાય છે. 14મું પ્રકરણ છે ઉર્જાના સ્ત્રોત, એમાં કોઈ વિકલ્પ નથી મળતો, 4 ગુણ છે. આપણું પર્યાવરણ 3 ગુણનું છે, તો એ 3 વિધાઉટ વિકલ્પ છે. નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન, તો એ 3 અને 5, એટલે કે 2 માર્કનો આંતરિક વિકલ્પ તમારો અહીં બને છે. તો ઓવરઓલ આપણે જોવા જઈએ તો 3 ને 3 6 3 9 પ્રકરણો એવા છે કે જેમાંથી તમને આંતરિક વિકલ્પો પ્રાપ્ત થઈ શકે છે. હવે ક્યાં વિકલ્પ પ્રાપ્ત થશે કઈ રીતે ખબર પડશે? તો તમે અહીં જોઈ શકો છો કે 6 થી 10 એટલે 4 ગુણનો ડિફરન્સ છે, રાઈટ. અહીં પણ 6 થી 10 4 ગુણનો ડિફરન્સ છે અને અહીં પણ 6 થી 10 4 ગુણનો ડિફરન્સ છે. તો આ 4 ગુણના જે પ્રશ્ન છે એ તમને તમારો ચોથો પ્રશ્ન કે જે 4 માર્કના 5 પ્રશ્નો છે ત્યાં આવી શકે છે. ત્યારબાદ જ્યાં 3 ગુણનો ડિફરન્સ છે 5 થી 8, અહીં 3 ગુણનો ડિફરન્સ છે. ત્યારબાદ 6 થી 9 અહીં પણ 3 ગુણ છે અને 6 થી 9 અહીં પણ 3 ગુણ છે. તો અહીં તમને 3 માર્ક્સના જે પ્રશ્નો છે ત્યાં એ તમને વિકલ્પ પ્રાપ્ત થઈ શકે છે. એ પછી 4 થી 6, એટલે અહીં 2 ગુણનો ડિફરન્સ છે. ત્યારબાદ નીચે અહીં 6 થી 8 અહીં પણ 2 ગુણનો ડિફરન્સ છે અને હજુ એક જગ્યાએ આપણે 2 ગુણનો ડિફરન્સ રહી જાય છે. વેઇટ અ મિનિટ. ઓકે, લાસ્ટ. તો અહીં તમને 2 ગુણના પ્રશ્નોની અંદર એ આંતરિક વિકલ્પ મળી શકે છે. હવે પેપર સેટરો માટે સૂચના શું છે કે યુનિટ દીઠ ગુણભાર બદલી શકાશે નહીં, પરંતુ દરેક પ્રકરણને યોગ્ય રીતે ન્યાય મળે તે રીતે પ્રકરણ દીઠ ગુણભાર બદલી શકાશે. એટલે અહીં 25 ગુણનું યુનિટ આખું બને છે જેમાં તમારા 1 થી 5 ચેપ્ટર છે. તો આ જે યુનિટ દીઠ છે એ તમે બદલી શકતા નથી અને એ કેવા છે? વિકલ્પ વિના છે, એટલે આ સાઈડની ગણતરી તમારે લેવાની છે, રાઈટ. હવે આ જે 25 ગુણ છે તો જરૂરી નથી કે 4 ગુણનું જ અહીંથી પૂછે. જો અહીંથી 5નું પૂછે છે તો અહીં એ 5 કરી શકે છે. એટલે પ્રકરણ દીઠ ગુણભાર બદલી શકાય છે. જનરલ વિકલ્પ સાથે દર્શાવેલ પ્રશ્નના ગુણ એ નમૂનાના પ્રશ્નપત્ર પ્રમાણે
દર્શાવેલા છે અને અન્ય પ્રશ્નપત્ર માટે ગુણ અલગ હોઈ શકે. જે મિત્રો નમૂનાનું પ્રશ્નપત્ર ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલું છે, એની લિંક અને બ્લુ પ્રિન્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઉપલબ્ધ છે, ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી શકશો. તો નમૂનાનું પ્રશ્નપત્ર જોઈને તમને ખ્યાલ આવી શકે છે કે કેવી રીતે પેપર પૂછાઈ શકે છે, રાઈટ. ઘણા મિત્રોએ એવી પણ કમેન્ટ કરી હતી અને ક્વેશ્ચનો પૂછેલા વોટ્સઅપમાં કે સર જે બ્લુ પ્રિન્ટ છે એને વળગી રહીએ તો ચાલે. તો મિત્રો હું અહીંયા ના પાડીશ કે સંપૂર્ણપણે બ્લુ પ્રિન્ટને વળગવાનું નથી આપણે, કારણ કે અહીં પેપર સેટરને પણ છૂટ આપી છે કે તમે યુનિટ દીઠ ગુણભાર નથી બદલી શકતા, પરંતુ પ્રકરણ દીઠ બદલી શકો છો. એટલે તમે અહીં 4 ગુણનું છે તો 2 ગુણનો એક પ્રશ્ન અને 1 ગુણના 2 પ્રશ્ન ગણીને ચાલો, રાઈટ. પરંતુ પેપર સેટર જો અહીં 5 ગુણ કરે તો એ 2 ગુણના એક પ્રશ્ન અને 3 ગુણનો એક પ્રશ્ન કાઢી શકે છે. એટલે તમારે ઓવરઓલ તૈયારી કરવાની છે. હા, એટલું છે કે જે 30% સિલેબસ કટ કર્યો છે એ સિલેબસને ધ્યાનમાં રાખી અને તમારે તૈયારી કરવાની છે. જે કટ થયું છે એમાંથી તમને કોઈ પણ વસ્તુ પૂછાવાની નથી. અહીં તમારા પ્રશ્નપત્રનું માળખું બતાવેલું છે કે 3 કલાકનું તમારું પેપર રહેશે, 80 ગુણનો ગુણભાર છે. વિભાગ એ તમારો હેતુલક્ષી પ્રશ્નો છે, જેમાં 24 પ્રશ્નો છે અને દરેકનો 1 ગુણ છે અને બધા પ્રશ્નો ફરજિયાત છે. હવે અહીંયા તમારે કેવા પ્રશ્નો પૂછાય તો કે MCQ બહુ વિકલ્પ, MRQ એટલે કે એક કરતાં વધારે જવાબવાળા MCQ હોય, ખરા ખોટા વિધાનો હોય, ખાલી જગ્યા હોય, વ્યાખ્યા પૂછાય, સૂત્ર, એકમ, અતિ ટૂંક જવાબી પ્રશ્નો પૂછાય, એક શબ્દ કે એક વાક્યમાં જવાબ, પૂરા નામ પૂછાઈ શકે છે અને કેટલાક શબ્દો આપ્યા હોય તો એ પૈકી અસંગત જે હોય એટલે કે એની સાથે જે બંધ બેસતો ન હોય એ તમારે જુદો પાડવાનો છે. ત્યારબાદ ક્રમમાં ગોઠવણી, જોડકા વગેરે પ્રકારના પ્રશ્નો અહીં તમને 1 ગુણની અંદર પૂછી શકાય છે. ત્યારબાદ બી વિભાગની અંદર ટૂંક જવાબી પ્રશ્નો છે, જે તમારે 25 થી 36 નંબરનો ક્વેશ્ચન એટલે કે 12 પ્રશ્નો છે, જેમાંથી કોઈ પણ 9 પ્રશ્નો તમારે લખવાના છે અને આના જવાબની મર્યાદા એ 50 થી 60 શબ્દોની છે, દરેકના 2 ગુણ એટલે એ 18 માર્ક્સનું છે. વિભાગ સી ટૂંક જવાબી પ્રશ્નો છે, 37 થી 45 9 પ્રશ્નો, તેમાંથી 6 પ્રશ્નોના તમારે ટૂંકમાં ઉત્તર લખવાના છે અને દરેકના 3 ગુણ રહેશે, તે પણ 18 ગુણ થાય છે. વિભાગ ડી લાંબા પ્રશ્નો છે, જેમાં 46 થી 53 8 પ્રશ્ન અને તેમાંથી કોઈ પણ 5 એના સવિસ્તાર ઉત્તર તમારે આપવાના છે. હવે એક વસ્તુ અહીં તમારે ખાસ ધ્યાન રાખવાની છે સવિસ્તારમાં, કે તમને જો આકૃતિવાળો પ્રશ્ન પૂછ્યો છે અને અંદર સ્પષ્ટપણે લખ્યું છે કે આકૃતિ જરૂરી છે, તો તમારે આકૃતિ ફરજિયાતપણે દોરવાની રહેશે. પરંતુ જો પ્રશ્ન પૂછ્યો છે અને આકૃતિનો કોઈ ઉલ્લેખ નથી તો તમે આકૃતિ ન દોરો તો પણ ચાલશે. દાખલા તરીકે મનુષ્યનું પાચન તંત્ર સમજાવો એવો પ્રશ્ન પૂછી કાઢે અને ત્યાં તમે આકૃતિ ન દોરો તો પણ ચાલશે, પરંતુ કૌંસમાં લખ્યું છે કે આકૃતિ દોરવી જરૂરી છે, તો પછી ફરજિયાત તમારે આકૃતિ દોરવી પડશે. તો એ તમારો 20 ગુણનું ટોટલ સેક્શન થાય છે. હવે મિત્રો એક બાબત ખાસ યાદ રાખજો કે જે તે સેક્શનની અંદર તમારા પ્રશ્ન રહેવા જોઈએ. દાખલા તરીકે તમે વિભાગ બી લખો છો તો 25 થી 36 નંબરના જે ક્વેશ્ચનો છે એ તમારા વિભાગ બીમાં જ રહેવા જોઈએ. પછી તમે 36 નંબરનો વિભાગ સીમાં લાવશો તો એ તમારો કાઉન્ટિંગ થશે નહીં. તો આ એક બાબત ખાસ ધ્યાન રાખવાની. અને હંમેશા જે નવો પ્રશ્ન છે એ નવું સેક્શન જે છે એ તમારે નવા પેજ પરથી જ શરૂ કરવાનો. થોડા સમય પછી આપણે જે મોડેલ આન્સર શીટ છે એમનો વિડીયો પણ અપલોડ કરીશું, કેવી રીતે તમારે પેપર લખવું વગેરે એની ચર્ચા એમાં ડીપમાં આપણે કરીશું. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21 માટે જ અભ્યાસક્રમના રદ કરેલા પ્રકરણ કે મુદ્દાઓમાંથી પ્રશ્ન પૂછવા નહીં એવી નોંધ પણ અહીં આપવામાં આવી છે. એટલે જે તમારા મુદ્દાઓ અહીં દૂર કરવામાં આવેલા છે એ દૂર કરેલા મુદ્દાઓમાંથી તમને પ્રશ્નો પૂછાશે નહીં. પરંતુ વિજ્ઞાનમાં જોઈએ તો પહેલા જ પ્રકરણમાં વિસ્થાપન પ્રક્રિયા જે છે એ રાખેલા મુદ્દાઓમાં પણ છે અને દૂર કરેલામાં પણ છે, રાઈટ. તો આવા કન્ફ્યુઝનવાળા કેટલાક ટોપિક છે, તો આપણે કોઈ કન્ફ્યુઝનમાં ન રહેતા એ ટોપિકને સંપૂર્ણપણે તૈયાર કરી લેવો એ જ આપણા હિતમાં રહેશે. તો મિત્રો અહીં આપણે આ ડિસ્કસને વિરામ આપીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજી કોઈ વિષયની બ્લુપ્રિન્ટ ડિસ્કસ કરીશું. અને તમે જો બ્લુપ્રિન્ટ અને મોડલ પેપર ડાઉનલોડ કરવા માગો છો તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી છે,
ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી શકો છો.